આરટીઆઈના દુરુપયોગ પર પાબંદી લગાડવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। કેટલાક આરટીઆઈ કરી માહિતી મેળવી અધિકારીને ધમકી આપે છે તેવું આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે હેરાન કરે છે। સુરતમાં આવા કેટલાક કિસ્સાઓમાં માનસિક રીતે લોકો પરેશાન થઈ જાય છે। પરેશાન થઈ આપઘાત સુધી પણ વાત પહોંચી જાય છે એવો ઉલ્લેખ પત્રમાં કરાયો છે। લોકોને પરેશાન કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ તેવો ઉલ્લેખ આ પત્રમાં મુખ્યમંત્રીને રજૂઆત દરમિયાન કરાયો છે। કેટલાક આરટીઆઈ એક્ટિવિટીઝો આરટીઆઈ કરી બાંધકામની સાઇટને બતાવી ભ્રષ્ટાચાર કરે છે, જે પર રોક લગાવવા માટે ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ છે તે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ત્યારે અરવિંદભાઈ રાણા સાથે વાત કરીશું કે કઈ રીતના માહિતી મેળવી હતી અને કઈ રીતના આ લોકો ભ્રષ્ટાચાર કરે છે। સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 એ અમલમાં છે। આરટીઆઈ એક્ટ હેઠળ કેટલાક કહેવાતા એક્ટિવિસ્ટો અને કેટલાક લેભાગુ તત્વો દ્વારા આરટીઆઈનો દુરુપયોગ કરીને મહાનગરપાલિકા પાસેથી એ વ્યક્તિગત મિલકતોની માહિતી માંગવામાં આવે છે। માહિતી માંગ્યા પછી એ જે મિલકતદાર છે એ મિલકતદારની મિલકત તોડી પાડવાની ધમકીઓ આપવામાં આવે છે, અધિકારીઓ પર દબાણ કરવામાં આવે છે અને આમ કરીને એમને બાનમાં લઈને હજારો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। અને જો એને પૈસા નહીં આપવામાં આવે તો અધિકારીઓ પર દબાણ કરીને એની મિલકતો તોડી પાડવામાં આવે છે। આ સુરત શહેરની અંદર કેટલાક કિસ્સાની અંદર તો કેટલાક લોકોએ આપઘાત પણ કરવો પડ્યો છે। જે કંઈક આરટીઆઈ એક્ટ હેઠળ ખોટી કામગીરી થાય છે તેની પર રોક લાવવા માટે આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં પત્ર લખીને આ તમામ માહિતીથી એમને અવગત કર્યા છે કે જો મહારાષ્ટ્ર સ્ટેટની અંદર આ કાર્ય થતું હોય તો ગુજરાત રાજ્યની અંદર પણ તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને આ રીતે આદેશ કરવામાં આવે કે આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની જે મિલકતો છે તેની કોઈ પણ માહિતી આપવી જોઈએ નહીં અને આમ કરીને લોકોમાં જે ડરનું વાતાવરણ છે એમાંથી એ લોકોને મુક્તિ મળે એ રીતે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારી પાસે જે રજૂઆત આવી છે, રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારને આની જાણ કરી છે, પત્ર લખ્યો છે। કોઈ એ મોહલ્લામાં રહેતા હોય તેને પ્રોબ્લેમ હોય, એ સોસાયટીમાં રહેતા હોય તેને પ્રોબ્લેમ હોય, પણ જે એ સોસાયટીમાં રહેતા નથી, એ ઝોનમાં રહેતા નથી, સુરત શહેરના અન્ય વિસ્તારમાં રહે છે અને એવા લોકો જ્યારે આવી અરજીઓ કરે છે અને આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગીને તેને હેરાન કરે છે ત્યારે આપણે સમજી જવું જોઈએ કે એ લોકોનો હેતુ અને ઈરાદો શું છે। બિલકુલ। તો જે રીતના આરટીઆઈ કરીને બાંધકામો તોડાવે છે, રૂપિયા માંગવામાં આવે છે, લોકો હેરાન પરેશાન છે, ત્યારે ધારાસભ્ય અરવિંદ રાણાને આવી પ્રકારની ફરિયાદ મળી હતી। ફરિયાદના આધારે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે આવી આરટીઆઈ એક્ટિવિટીઝની પર રોક લગાવી છે, તો ગુજરાતમાં પણ આ આરટીઆઈ એક્ટિવિટીઝો પર રોક લગાવે, જેથી કરીને લોકોને થતી હેરાન પરેશાની અટકે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।